નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. સિહોર તાલુકાના સુરકા ગામ નજીકથી પોલીસે ₹86,57,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ભાવનગર પેરોલ ફરલો સ્કોડની ટીમ સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુરકા ગામ પાસેની ડુંગરની ગાળીમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 14,593 બોટલ ઝડપી લીધી હતી. પોલીસે ₹86,57,000ની કિંમતનો દારૂ, 3 વાહનો મળી કુલ ₹96,82,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન સિહોરના 5 શખ્સ ફરાર થઈ જતા તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.